સુરત શહેરમાં પોતાનો રોબ જમાવવા અસામાજિક તત્વો અવારનવાર આતંક મચાવતા હોય છે, ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ ગોલ્ડન આવાસમાં અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયારો સાથે ધમાલ મચાવી હતી અને જેના વિડીયો પર વાયરલ થયા હતા. હથિયારો સાથે નીકળેલા 6 લુખ્ખાઓને વિડીયો વાયરલ થતાં પોલીસે તમામને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગણતરીના કલાકોમાં જ ભેસ્તાન પોલીસે ગુનો નોંધીને સીસીટીવી અને હ્યુમન સોર્સિસના આધારે ભેસ્તાન ગોલ્ડન આવાસ ખાતે તપાસ હાથ ધરી હતી, જેમાં આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યા. આરોપીઓએ ખુલ્લેઆમ લોકોને ડરાવવા અને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. ભેસ્તાન પોલીસે 6 આરોપીઓને પકડી પાડ્યા, જેમના નામ છે હમીદ ઉર્ફે મારી અઝીઝ શેખ, રહેવાસી ચીમની ટેકરા સલાબતપુરા, 2 સોહેલ ઉર્ફે બાટા ઇસરાર શેખ, લાજપુર સુરત, 3 યાસીન ઉર્ફે ઇમરાન ઇરફાન અંસારી, ગોલ્ડન આવાસ ભેસ્તાન, 4 સાહિલ જમીલ અંસારી, ગોલ્ડન આવાસ ભેસ્તાન, 5 શાહિદ જમીલ અંસારી, ગોલ્ડન આવાસ ભેસ્તાન અને 6 સાદિક ઉર્ફે બંટુ ઇરફાન અંસારી, ગોલ્ડન આવાસ ભેસ્તાન વાળાને પકડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.